નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું YouTube ચેનલમાં। આની અગાઉના વિડીયો ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી, એ વિડીયોમાં આપણે સમાંતર શ્રેણીના n પદોના સૂત્ર વિશે અભ્યાસ કર્યો હતો। તેના માટે આપણે બે સૂત્રો જોયા હતા કે એક મોટું સૂત્ર હતું અને એક શોર્ટ સૂત્ર હતું। મોટું સૂત્ર શું હતું તો ફરી એકવાર Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a n - 1 ઇન્ટુ d, આ મોટું સૂત્ર હતું। અને નાનું સૂત્ર હતું કે Sn બરાબર n/2 બ્રેકેટમાં a n। આ રીતે બે સૂત્રો જોયા હતા આપણે, અને ત્યારબાદ ત્રણ ઉદાહરણ પણ જોયા હતા। આજના વિડીયોમાં આપણે તેની આગળના ઉદાહરણ આપણે જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ વિડીયો। પહેલું ઉદાહરણ જોવાનું છે ઉદાહરણ નંબર 15। ઉદાહરણ નંબર 15 માં એવું છે કે એક સમાંતર શ્રેણીનું n નું પદ આપ્યું છે, એટલે કે an આપ્યા છે કે n બરાબર શું આપ્યું છે તો 3 + 2n। નોટ કરી લઈએ કે n બરાબર શું આપ્યું છે તો 3 + 2n આપ્યું છે। તેવી સંખ્યાની યાદીના 24 પદોનો સરવાળો શોધો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે તો 24 પદોનો સરવાળો શોધવાનો છે। આપણને an આપેલું છે, n ની કિંમત આપણે જે તે લઈશું તેના ઉપરથી આપણે તે નંબરનો પદ આપણને મળી જશે। જેમ અહીંયા હું n બરાબર 1 લઉં તો a1 મળશે, અને અહીંયા પણ 1 મૂકીશું તો 2 બ્રેકેટમાં 1, એટલે a1 બરાબર કેટલા મળી જશે તો 2 * 2, 3 + 2 કરશો એટલે કેટલા મળી જશે 5। તો આપણને પ્રથમ પદ મળી ગયું, એટલે કે a શું મળી ગયું આપણને 5। ત્યારબાદ આપણે 24 પદોનો સરવાળો શોધવાનો છે, તો ડાયરેક્ટ 24મું પદ શોધી લઈશું આપણે, એટલે n બરાબર શું કરવાનું છે તો 24 લઈ લેવાના છે। તો શું થઈ જશે a24 બરાબર કેટલા મળશે તો અહીંયા 3 + 2 બ્રેકેટમાં 24, તો શું થઈ જશે 24 દુ 48, અને 48 + 3 એટલે કેટલા મળી જશે 51। તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણને 24મું પદ ખબર છે, પ્રથમ પદ પણ ખબર છે, ત્યારબાદ પદોની સંખ્યા પણ ખબર છે। તો પછી આપણે ટૂંકું સૂત્ર વાપરીને ડાયરેક્ટ આનો જવાબ જે છે તે મેળવી શકીએ છીએ। કઈ રીતે તો Sn નું સૂત્ર આપણું ટૂંકું હતું જે n/2 a + અહીંયા આપણે n બરાબર કેટલા લેવાના છે તો n બરાબર લેવાના છે 24, તો s24 બરાબર 24/2 બ્રેકેટમાં a એટલે પ્રથમ પદ છે આપણી પાસે 5, ત્યારબાદ l એટલે કે અંતિમ પદ, અને અંતિમ પદ આપણું કયું છે 24મા નંબરનું પદ, એટલે કે પ્રથમ પદથી લઈને 24મા નંબરના પદ સુધીનો સરવાળો શોધવાનો છે। તો આપણી પાસે અંતિમ પદ જે છે તે કયું થઈ જશે 24 જ જે છે એ અંતિમ પદ થઈ જશે। તો હવે આપણે અહીંયાથી 5 વત્તા એકમન મળ્યું છે 24મું પદ, અહીંયા છેદ ઉડી જશે એટલે 12 દુ 24 એટલે કેટલા આવશે તો 12 બ્રેકેટમાં 56। આનો ગુણાકાર કરી અને તમે જે આનો જવાબ છે તે જવાબ મેળવી શકો છો। હવે જોઈશું આની આગળનું ઉદાહરણ નંબર 16। ઉદાહરણ નંબર 16 માં એવું છે કે એક ટીવી સેટ ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી નું ઉત્પાદન કર્યું છે। જો ફરી યાદ રાખજો, કયા વર્ષે 600 ટીવી નું ઉત્પાદન કર્યું છે તો ત્રીજા વર્ષે, એટલે કે A3 બરાબર 600। ત્યારબાદ 7મા વર્ષે તે ઉત્પાદકે 700 ટીવી બનાવ્યા છે, એટલે કે A7 બરાબર કેટલા છે તો 7મા વર્ષે તે વ્યક્તિએ 700 ટીવી બનાવ્યા છે। હવે એ વ્યક્તિ એમ માને છે કે દર વર્ષે જે ઉત્પાદિત ટીવીની સંખ્યા છે એ કેવી છે તો જો અહીંયા લખેલું છે એક સમાન રીતે વધતી હોય તેવી હોવી જોઈએ।
એટલે કે એક સમાન રીતે ટીવીની સંખ્યા વધતી હોય દર વખતે, તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે આ જે ટીવી ઉત્પાદનની શ્રેણી મળશે આપણને, તે શ્રેણીનો સામાન્ય તફાવત કેવો હશે? બધી જગ્યાએ સમાન હશે. તો અહીંયાથી આપણને A7 અને A3 બંને મળી ગયા છે. તો એનું આપણે સૂત્ર મેળવી લઈશું. સૌપ્રથમ A3 એટલે શું થશે? A + 2D બરાબર 600. ત્યારબાદ A7 એટલે A + 6D બરાબર 700. આ રીતે આપણને મળી જશે. આનો આપણે જો લોકની રીતે ઉકેલ કરી નાખીએ તો A ઉડી જશે અને અહીંયાથી શું મળશે? -6D + 2D એટલે કેટલા મળશે? તો -4D. અને અહીંયા કેટલા મળશે? તો -16. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો D બરાબર શું થશે? 100/4 એટલે કેટલા મળશે? 25 × 100. તેનો મતલબ શું થયો કે દર વર્ષે ટીવીના ઉત્પાદનમાં કેટલા ટીવીનો વધારો થાય છે? તો 25 ટીવીનો દર વર્ષે વધારો થતો હશે. હવે આપણે જોઈશું D મળી ગયો છે તો આપણે A શોધી લઈશું. A શોધવા માટે આપણી પાસે સૂત્ર A + 2D બરાબર 600. આમાં D ની કિંમત મૂકી દઈશું એટલે A + 2 બ્રેકેટમાં 25 બરાબર 600. તો A + 50 બરાબર 50 સામે જશે, બાદબાકી થશે તો 600 - 50 તો કેટલા મળશે આપણને? A બરાબર મળશે 550. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયાથી A ની કિંમત પણ મળી ગઈ છે અને D ની કિંમત પણ મળી ગઈ છે. સૌપ્રથમ આપણે શોધવાનું શું છે? તે એવું શોધવાનું છે કે પ્રથમ વર્ષનું ઉત્પાદન શોધો. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું થઈ ગયું? 550 ટીવી. એટલે આ પ્રથમ વસ્તુ શોધાઈ ગઈ. ત્યારબાદ બીજી વસ્તુ શું પૂછ્યું છે? તો બીજું એવું પૂછ્યું છે કે 10મા વર્ષનું ઉત્પાદન શોધો. તો 10મા વર્ષનું ઉત્પાદન એટલે કે A10 શોધવાના હશે. તો એના માટે સૂત્ર આવી જશે A + 9D. A ની કિંમત આપણને કેટલી મળી છે? તો A ની કિંમત મળી છે 550 વત્તા 9 અને D ની કિંમત છે 25. આનું સાદુરૂપ કરો અને ત્યારબાદ એનો જવાબ મેળવો એટલે આપણને શું મળી જશે? 10મા વર્ષનું જે ઉત્પાદન છે એ તમને મળી જશે. ત્યારબાદ શોધવાનું છે કે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. જો પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધવી હોય એટલે કે 7 વર્ષમાં જેટલા પણ ટીવી ઉત્પાદન થયા હશે એ બધાનો સરવાળો કરવાનો છે. એનો મતલબ કે S7 શોધવાનો છે. અને જો S7 શોધવો હશે તો જો આપણી પાસે અહીંયા A છે, 7મા વર્ષનું પણ છે અને n ની સંખ્યા પણ 7 છે, તો ડાયરેક્ટ સૂત્ર વાપરી શકીશું આપણે. કયું? તો Sn બરાબર n/2 A + L. તો S7 બરાબર 7/2. A ની કિંમત કેટલી છે? તો A ની કિંમત છે 550 વત્તા L. L ની કિંમત કેટલી છે? 700. આ 7/2 અહીંયા સરવાળો કરશો એટલે છેલ્લું 0 તો એમનું એમ, ફરી 5 + 0 એટલે 5 એટલે 7 ને 5 12. ત્યારબાદ અહીંયા સાદુરૂપ કરશો 1250/2 અને ગુણ્યા 7 કરશો એટલે તમારો જે જવાબ છે તમને મળી જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને જે ટીવી સેટ ઉત્પાદન કે ત્રીજા વર્ષનું ઉત્પાદન અને 7મા વર્ષનું ઉત્પાદન આપ્યું છે એના પરથી પ્રથમ વર્ષનું ઉત્પાદન આ રીતે શોધી શકાય. પ્રથમ 10મા વર્ષે જે એટલે કે 10મા વર્ષનું ઉત્પાદન છે આ રીતે શોધી શકાય અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની જે સંખ્યા છે એ તમે આ રીતે શોધી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈશું આની આગળના દાખલા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સ્વાધ્યાય 5.3 ને સ્વાધ્યાય 5.3 માં બીજા દાખલાથી જોઈશું. તો પ્રથમ દાખલો જે છે એ સિમ્પલ છે. એની અંદર માત્ર શ્રેણી આપી દીધી છે અને અંતમાં કહી દીધું છે કે આટલા પદોનો સરવાળો શોધો. એટલે એ દાખલો જે છે તમે સરળતાથી ગણી શકો છો. આપણે જોઈશું દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં જે પ્રથમ દાખલો છે એ પ્રથમ દાખલો જે છે
એની અંદર આપેલું છે 7 વત્તા 10.1 શું છે? ફરી એકવાર સંખ્યા લખી નાખીએ. 7 વત્તા 10.1 વત્તા 14 અપ ટુ 84. આટલા પદોનો સરવાળો મારે શોધવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે મારે સરવાળો શોધવાનો છે તો મને ખબર હોવી જોઈએ કે મારી પાસે કુલ પદ કેટલા છે. એ રીતે તમારે પણ જ્યારે તમે દાખલો ગણવા બેસો કે આટલા પદોનો સરવાળો શોધો, પરંતુ કેટલા પદોનો એન તમારી પાસે હોવો જોઈએ. અહીંયા આપણને પદો આપી દીધા છે, પરંતુ શું નથી આપ્યું? તો એન આપણને આપ્યું નથી, એટલે એન આપણે શોધવું પડશે. તો સૌપ્રથમ શું કરીશું આપણે? તો આમાંથી પ્રથમ પદ કેટલું છે? તો a બરાબર 7 છે. ત્યારબાદ સામાન્ય તફાવત કેટલો થશે? તો d બરાબર, જો 10 દુ 20 ને 21 ભાગ્યા 2 ઓછા 7, એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ આપણે શું કર્યું છે? અહીંયા બાદ કર્યું છે. ત્યારબાદ અહીંયા સાદુરૂપ કરી લો તો 7 દુ 14, એટલે શું થઈ જશે? આ તો 14 ઓછા, એટલે કે 21 ઓછા 14 ભાગ્યા 2. તો 21 ઓછા 14 એટલે બાદબાકી કરીએ તો આપણને કેટલા મળી જશે? આપણને મળી જશે અહીંયા 7 ભાગ્યા 2 મળી જશે. તો આપણો શું થઈ ગયો? d થઈ ગયો. અંતિમ પદ આપણી પાસે an છે, એટલે કે n કેટલા છે અહીંયા? તો an બરાબર છે 24. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે a મળી ગયો, d મળી ગયો ને an છે. તો આના પરથી આપણે સિમ્પલ શું શોધી શકીએ? તો પદોની સંખ્યા જે છે આપણે સરળતાથી શોધી શકીએ છીએ. તો સૂત્ર શું છે આપણી પાસે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ રીતે છે. હવે an ની કિંમત મૂકી દઈશું. an બરાબર કેટલા છે? તો 84. a બરાબર કેટલા છે આપણી પાસે? 7 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d ની કિંમત કેટલી છે? તો 7 ભાગ્યા 2. ફરી 7 આ બાજુ આવી જશે તો શું થઈ જશે? 84 માઇનસ 7 બરાબર n માઇનસ 1 અને 7/2. 84 માઇનસ 7 તો કેટલા થઈ જશે? અહીંયા મળશે મને 77 n માઇનસ 1 અને 7/2. હવે 7/2 જે છે એ બરાબરની આ બાજુ છે, અને આપણે અહીંયા લાવશું તો શું થઈ જશે? તો 77 ગુણ્યા આનું વ્યસ્ત થઈ જશે, એટલે 2/7 આવું થઈ જશે. હવે આ 7 11 ઉડી જશે અને 11 દુ 22. તો અહીંયાથી n માઇનસ 1 બરાબર કેટલા મળશે? 22. તો n બરાબર કેટલા થઈ ગયા? ફરી 23. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને n મળી ગયો છે. તો આના પરથી આપણે જેટલા પણ પદો છે એ પદોની સંખ્યા આપણને ખબર પડી ગઈ કે જે 84મું પદ છે આપણું કયા નંબરનું પદ હશે? તો 23મા નંબરનું પદ હશે. તો હવે આનો તમે સરવાળો જો શોધવો હોય તો સરળતાથી શોધી શકો છો. કઈ રીતે? તો Sn નું સૂત્ર વાપરી લો. Sn બરાબર n/2 બ્રેકેટમાં a પ્લસ n. કેમ a પ્લસ n? તો અહીંયા આપણી પાસે દરેકે દરેક વસ્તુ છે. a છે, l છે અને n છે. Sn n બરાબર કેટલા મળ્યા છે? તો 23 છે. અહીંયા થઈ જશે 23 ભાગ્યા 2. a પ્લસ l, a બરાબર કેટલા છે? 7 પ્લસ l કેટલા છે? 84. તો કેટલા થશે? 23 ભાગ્યા 2. સરવાળો કરીશું 7 અને 4 11, 8 ને 91. હવે વિદ્યાર્થી મિત્રો, આનો તમે ગુણાકાર કરી નાખો. 23 ગુણ્યા 91 અને ત્યારબાદ જે જવાબ મળે એને અપૂર્ણાંકમાં ફેરવી દો તો આપણો જે પદોનો સરવાળો માંગ્યો છે એ પદોનો સરવાળો તમને સરળતાથી મળી જશે. હવે જોઈશું આપણે ત્રીજા નંબરનો દાખલો. જે બીજા નંબરનો દાખલો છે આનો એ ઈઝી દાખલો છે, તમે સરળતાથી ગણી શકો છો. ત્રીજા નંબરનો દાખલો થોડો માઇનસ વાળો છે, કોમ્પ્લિકેટેડ છે. ચલો એ જોઈ લઈએ આપણે. ત્રીજા નંબરનો દાખલો છે, તેની અંદર સંખ્યા આપી છે -3 વત્તા સોરી -3 નથી, -5 વત્તા -8 વત્તા ફરી -11 અપ ટુ ક્યાં સુધી શોધવાનું છે? તો ભાઈ અંતિમ પદ છે -220. જેવું અહીંયા કર્યું એ જ સેમ વસ્તુ અહીંયા કરવાની છે આપણે.
એ લઈ લઈશું, ડી લઈ લઈશું અને એમાંથી n શોધી લઈશું. તો a બરાબર કેટલા છે આપણી પાસે? -5. ત્યારબાદ b કેટલા મળશે? તો -8 માઇનસ બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી દેતો તો આ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે શું થઈ જશે? એનો -8 + 5 એટલે કેટલા મળશે? d બરાબર -3 મળી જશે. ત્યારબાદ અંતિમ પદ કેટલું છે આપણી પાસે? તો n બરાબર છે -230. આ આપણું અંતિમ પદ થઈ ગયું. હવે આપણે શું કરીશું? તો an નું સૂત્ર મૂકી દઈશું એટલે કે an બરાબર a + n - 1 * d. n ની કિંમત કેટલી થઈ જશે? તો -230. ત્યારબાદ a એટલે કે -5 + n - 1 * d ની કિંમત છે -3. ફરી -5 આ બાજુ આવી જશે તો +5 થઈ જશે એટલે શું થઈ જશે? -230 + 5 બરાબર n - 1 અને માઇનસ આવું થઈ જશે. -230 + 5 એટલે કેટલા થઈ જશે? તો -225 બરાબર n - 1 અને અહીંયા -3 આ બાજુ છેદમાં આવી જશે તો શું થઈ જશે? -225 છેદમાં -3 અહીંયા n માઇનસ માઇનસ બંને પ્લસ થઈ જશે. ભાગાકાર કરો તો 7 તરી 21, 1 વધશે 15 થશે, 3 પંચા 15. તો શું મળ્યું? અહીંયાથી n - 1 બરાબર 75. તો n બરાબર કેટલા થઈ જશે? 76. જો વિદ્યાર્થી મિત્રો n ની કિંમત મળી ગઈ છે, હવે તમે Sn શોધવું હશે તો આ સૂત્રની મદદથી એ દાખલો તમે જે છે તે પૂર્ણ કરી શકો છો. તો હવે જોઈશું આની આગળના દાખલા જે આની અંદર આપેલા છે તે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં કુલ 10 દાખલા છે. એમાંથી મેં અહીંયા 5 દાખલા લીધા છે. એના ઉપરથી તમારે જે બાકીના 5 દાખલા છે એ પોતાની રીતે ગણવાના છે. અને ખાસ જે ત્રીજા નંબરનો દાખલો જે છે એની અંદર શું છે? તો આપણી પાસે જેટલી બધા જ ટર્મ છે એ n, Sn, a, d, l આ 4-5 વસ્તુઓ ભેગી કરી અને તમને 2-2, 3-3 વસ્તુઓ આપેલી છે અને બાકીની કિંમતો જે છે તે શોધવાની છે. તો ચલો શરૂ કરીએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર પ્રથમ દાખલો એવો છે, ધ્યાનથી જોજો. પ્રથમ દાખલો એવો છે a બરાબર 5 આપેલા છે, d બરાબર આપેલા છે 3, ત્યારબાદ an પણ આપેલા છે, an આપેલા છે 50. તો તમારે શોધવાનું શું છે? તો n અને Sn શોધવાના છે. સિમ્પલ છે, આપણને ખબર છે a, d અને n આપેલા છે તો n કઈ રીતે શોધી શકીએ? શોધી લઈશું કે n બરાબર a + n - 1 * d. આ સૂત્રની મદદ લઈશું. એ n ની કિંમત કેટલી છે? તો n ની કિંમત છે 50, a બરાબર છે 5 વત્તા n - 1 એમના એમ રહેશે અને d ની કિંમત છે 3. આ 5 આ બાજુ જશે, બાદ બાકી થશે તો 50 - 5 એટલે કેટલા થઈ જશે? તો 45. ત્યારબાદ n - 1 * 3. 3 આ બાજુ આવી જશે છેદમાં એટલે 45/3 બરાબર n - 1. તો 45/3 કરશો કેટલા મળશે? 15. તો n - 1 કેટલા થઈ ગયા આપણી પાસે? 15. તો અહીંયાથી n બરાબર કેટલા મળી ગયા? 16. એટલે કે જે પ્રથમ દાખલાની અંદર n ની કિંમત શોધવાની હતી એ આપણને મળી. હવે Sn શોધવાના છે. Sn નું સૂત્ર તો જે છે એ જ લાગશે n/2 2a + n - 1 * d. n બરાબર કેટલા છે? 16. એટલે કે S16 શોધવાના છે. S16 બરાબર 16/2 2a. a ની કિંમત કેટલી છે? 5. તો 5 × 2 એટલે કેટલા થઈ જશે? અહીંયા 10 વત્તા 16 - 1 અને d ની કિંમત કેટલી આપેલી છે? તો 3 આપેલી છે. હવે આનું સાદુરૂપ કરી નાખો. અહીંયા 2 × 8 = 16 એટલે બહાર 8 આવી જશે. અહીંયા 10 એમના એમ રહેશે પ્લસ
16 ઓછા 1 એટલે 15 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 15 તરી 45. અહીંયા શું છે? બહાર 8 અને અંદર 45 વત્તા 10 એટલે કેટલા થઈ જશે? 55. તો આનો ગુણાકાર કરી નાખો, સરળ તમને જવાબ જે છે તમારો મળી જશે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આની અંદર દાખલા ગણવાના છે. 2 2 3 3 કિંમતો આપેલી છે, એના ઉપરથી બાકીની કિંમતો તમારે જાતે મેળવવાની છે. ચાલો જોઈએ દાખલા નંબર 3. જો દાખલા નંબર 3 માં એવું છે a12 આપેલા છે, એટલે કે 12મું પદ આપેલું છે, d બરાબર 3 આપેલા છે, તો a અને s12 શોધવાના છે. તો કઈ રીતે શોધીશું? ત્રીજા નંબરનો દાખલો a12 આપેલા છે, એટલે પહેલા તો સૌપ્રથમ a12 બરાબર કેટલા છે? તો 37 છે. ત્યારબાદ બીજું શું આપેલું છે? તો d બરાબર 3 આપેલા છે. શોધવાનું શું છે? સૌપ્રથમ a અને s12, જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા શોધવાનું શું છે? આપણે તો a અને s12 શોધવાના છે, તો a12 નું સૂત્ર મૂકીશું. શું છે સૂત્ર? a + 11d. હવે a12 ની કિંમત શું છે? 37, તો આની જગ્યાએ 37. ત્યારબાદ a ની કિંમત શોધવાની છે પ્લસ 11 અને d ની કિંમત છે, તો 11 તરી 33. આ બાજુ આવી જશે, તો 37 બરાબર a + 33. 33 આ બાજુ આવશે તો 37 માંથી બાદ થઈ જશે, એટલે શું થઈ જશે? તો 37 - 33 બરાબર a. a બરાબર કેટલા મળી જશે? a બરાબર મળી જશે 4. ત્યારબાદ બીજું શું શોધવાનું છે? તો s12 શોધવાના છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા s12 એટલે કે a12 છે આપણી પાસે, એટલે કે 12મું પદ છે, d પણ છે અને a પણ છે. તો આને તમે ડાયરેક્ટ કરી શકો છો કે sn બરાબર n/2 બ્રેકેટમાં a પ્લસ n ની કિંમત કેટલી છે? તો n ની કિંમત આપણે s12 શોધવાના છે, એટલે n ની કિંમત થઈ ગઈ 12 ભાગ્યા a મળે આપણને 4. a એટલે કે a12, 12મું પદ કેટલું છે? તો 37. અહીંયા છેદ ઉડાડી દો, 2 6 12 એટલે કેટલા મળશે? 6 બ્રેકેટમાં 37 વત્તા 4 એટલે 7 ને 4 11 એટલે કેટલા થઈ જશે? 41. તો અહીંયા ગુણાકાર કરી નાખો, કેટલો જવાબ મળશે? 6 એકા 6 અને 6 ચોક 24. તો s12 કેટલા મળી ગયા આપણને? 246. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે જે છે એ તમે a ની કિંમત મેળવી શકો છો, અને જે આપણી કિંમત જે છે s12 એ કિંમત પણ તમે સરળતાથી મેળવી શકો છો. હવે જોઈશું એની આગળનો દાખલો. એની અંદર શું આપ્યું છે? તો a3 બરાબર 15 આપ્યા છે, s10 બરાબર 125 આપ્યા છે. તો અહીંયાથી d અને a10 ની કિંમત આપણે જે છે તે મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને a3 આપેલા છે, s10 આપેલા છે અને d અને a10 ની કિંમત મેળવવાની છે. કયા નંબરનો દાખલો છે? ચોથા નંબરનો દાખલો. જો અહીંયા a3 કેટલા આપેલા છે? 15. ત્યારબાદ s10 કેટલા આપેલા છે આપણને? 125. હવે આપણે સૂત્ર બંનેના મૂકી દઈશું. a3 નું સૂત્ર શું થશે? તો a3 બરાબર થશે a + 2d, અને a + 2d ની કિંમત કેટલી છે? તો a3 એટલે કેટલા છે? 15. હવે આપણે સૌપ્રથમ s10 નું સૂત્ર મૂકી દઈશું, એટલે કે પહેલા તો sn બરાબર લઈશું n/2 2a + n - 1 * d. n બરાબર કેટલા લેવાના છે? 10, એટલે કે s10 બરાબર 10/2 ફરી 2a + 10 - 1 * d. આ રીતે કિંમત છે આપણી પાસે. હવે અહીંયા s10 ની કિંમત કેટલી છે? તો 125
25 અહીંયા 2 પંચા 10 અને અહીંયા કેટલા આવશે તો 2a પ્લસ 9 આ રીતે વધશે આ 5 જે છે આ બાજુ આવી જશે તો શું થઈ જશે 125 ભાગ્યા 5 અને અહીંયા કેટલો છે 2a પ્લસ 9d ફરી 125 ભાગ્યા 5 કરજો એટલે કેટલા મળશે તો 5 દુ 10 અને 5 5 25 અહીંયા મળશે 25 2a પ્લસ 9d હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 2a પ્લસ 9d અને a પ્લસ 2d બરાબર 15 શું કરીશું તો અહીંયાથી a ને સૂત્રનો કરતા બનાવીએ તો a બરાબર શું થશે 15 માઈનસ 2d તો આ જે કિંમત છે a ની આને આપણે અહીંયા મૂકી દઈએ તો આખું સમીકરણ આપણું શેમાં ફરી જશે d માં ફરી જશે એટલે શું થશે તો 25 બરાબર 2 બ્રેકેટમાં કિંમત શું છે તો 15 માઈનસ 2d વત્તા 9 કારણ લખી દઈશું ક્યાંથી લખીએ તો સમીકરણ 1 પરથી હવે 25 તો એમના એમ રહેશે બે અંદર ગુણાશે તો 15 દુ 30 થઈ જશે અને માઈનસ ફરી 2 દુ 4d અને અંતમાં વધશે વત્તા 9d આ 25 એમના એમ રહેશે બરાબર 30 9d ઓછા છે ને એટલે કે 9d વત્તા છે ને 4d ઓછા છે તો 9 ઓછા 4 એટલે કેટલા થઈ જશે વત્તા 5d 25 આ બાજુ આવી જશે એટલે કે 30 તો 25 ઓછા 30 બરાબર 5d તો કેટલા મળશે અહીંયા -5 બરાબર 5d તો d બરાબર કેટલા મળી જશે -1 તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રથમ વસ્તુ શોધવાની હતી d ની કિંમત એ આપણને અહીંયા મળી ગઈ છે જો મારે 10મું પદ શોધવું હોય તો ખાસ ધ્યાન રાખજો કયું પદ શોધવાનું છે 10મું તો મારી પાસે a હોવો જોઈએ અને d હોવો જોઈએ બંનેની કિંમત મને મારી પાસે હોવી જોઈએ d મળી ગયો છે તો સમીકરણ નંબર 1 ની મદદથી a ની કિંમત આપણે મેળવી લઈશું તો સમીકરણ 1 ઉપરથી a બરાબર શું છે સૂત્ર 15 ઓછા 2d મળ્યા છે તો 15 ઓછા 2 બ્રેકેટમાં માઈનસ તો કેટલા થઈ જશે 15 ઓછા ઓછા વત્તા 2 તો a બરાબર કેટલા થઈ જશે બે 17 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તો સિમ્પલ જ છે a છે d છે અને a 10 શોધવું હશે તો સૂત્ર કયું મૂકી દેશો તમે a 10 બરાબર a પ્લસ 9d તો આ સૂત્રની મદદથી તમે આ દાખલો જે છે એ સરળતાથી પૂર્ણ કરી શકો છો હવે જોઈશું આની આગળનો દાખલો એ દાખલો એવો છે કે a બરાબર 8 આપેલા છે an બરાબર 62 આપેલા છે અને sn બરાબર 210 આપેલા છે તો તમારે એમાંથી n અને d ની કિંમત જે છે તે મેળવવાની છે શું આપેલું છે ફરી એકવાર તો a બરાબર 8 આપેલા છે an બરાબર 62 આપેલા છે અને sn બરાબર 210 આપેલા તો તમારે n અને d ની કિંમત જે છે અહીંયાથી મેળવવાની છે તો કઈ રીતે મેળવીશું જો સૌપ્રથમ an અને sn ના સૂત્ર મૂકી દઈશું an નું સૂત્ર શું છે તો an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d n ની કિંમત કેટલી આપેલી છે 62 આપેલી છે a ની કિંમત આપેલી છે 8 વત્તા n માઈનસ 1 ઇન્ટુ d 8 આ બાજુ આવી જશે તો શું થઈ જશે 62 ઓછા 8 બરાબર n માઈનસ 1 ઇન્ટુ d બાદબાકી થઈ જશે 12 12 માંથી 8 જશે તો 4 અને અહીંયા વધશે 5 તો કેટલા થઈ ગયા તો n માઈનસ 1 ઇન્ટુ d બરાબર કેટલા મળી ગયા 54 આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1 હવે મૂકી દઈશું sn નું સૂત્ર તો sn બરાબર n by 2 2a plus n minus 1 into d sn ની કિંમત કેટલી આપેલી છે તો 210
ફરી Sn ની કિંમત 210, n શોધવાના છે by 2. 2a a ની કિંમત આપેલી છે 8 એટલે 2a કેટલા થઈ જશે 8 દુ 16 અને ખાસ ધ્યાન રાખો આ કિંમત તો આપણી પાસે અહીંયા મળેલી જ છે એટલે કેટલી લખી દેશું ત્યાં 54. અહીંયા શું થશે 210 બરાબર n by 2 સરવાળો કરી દો 6 ને 4 10 વધી પડી 1 5 ને 6 ને 7 ફરી કેટલા છેદ ઉડી જશે 35 દુ 70 તો 35 ક્યાં આવી જશે અહીંયા છેદમાં આવી જશે એટલે શું થઈ જશે 210 ભાગ્યા 35 બરાબર n કેટલાય છેદ ઉડશે કેટલાય છેદ ઉડાડી શકશો તમે આનો તો આનો સરળતાથી તમે છેદ ઉડાડી શકો છો તો 35 210 તો n બરાબર કેટલા મળી ગયા મને 6 મળી ગયા હવે વિદ્યાર્થી મિત્રો n બરાબર 6 મળી ગયા છે તો n ની કિંમત તમે અહીંયા મૂકી દો n ની કિંમત ક્યાં મૂકી દેશો અહીંયા તો અહીંયાથી તમને કોની કિંમત મળી જશે d ની કિંમત જે છે તે મળી જશે તો આપણે બે કિંમત શોધવાની હતી કઈ કઈ n અને d તે બંને કિંમતો જે છે આપણે અહીંયા n મળી ગયો છે d તમે અહીંયાથી શોધી શકો છો હવે જોઈશું એની આગળનો દાખલો એની આગળ એવું કીધું છે દાખલામાં a બરાબર આપેલા છે 3 ત્યારબાદ n બરાબર આપેલા છે 8 અને s બરાબર પણ આપેલા છે કેટલા છે 192 તો તમારે d શોધવાનો છે જો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ દાખલો છે આની અંદર કશું જ તમારે કરવાનું નથી માત્ર જે કિંમત આપેલી છે એના પ્રમાણે સમીકરણ મૂકવાનું છે જો ફરી a બરાબર આપેલા છે 3 n બરાબર આપેલા છે 8 s બરાબર આપેલા છે 192 તો d શોધવાનો છે ડાયરેક્ટ આપણે Sn નું સૂત્ર મૂકી દઈએ તો Sn બરાબર n by 2 2a plus n minus 1 into d s ની કિંમત કેટલી આપેલી છે 192 n ની કિંમત આપેલી છે 8 2a a આપેલો છે 3 દુ 6 થઈ જશે n બરાબર ફરી 8 છે તો 8 ઓછા 1 અને d આપણે શોધવાનો છે 2 ચોક 8 તો અહીંયા છેદ ઉડી જશે એટલે 192 બરાબર 4 બ્રેકેટમાં 6 વત્તા 7 d આવું થઈ જશે 4 આ બાજુ છેદમાં આવી જશે તો 192 ભાગ્યા 4 બરાબર 6 વત્તા 7 છેદ ઉડાડી દો કેટલા ઉડશે તો 4 દુ 8 4 તરી 12 4 ચોક 16 3 વધશે 32 થશે સીધું 8 ચોક 32 એટલે કેટલા મળશે 48 તો 48 બરાબર 6 વત્તા 7d 6 આ બાજુ આવી જશે 48 ઓછા 6 બરાબર 7d કેટલા મળશે તો 42 એટલે 42 બરાબર 7d થશે તો d બરાબર કેટલા મળશે 42 ભાગ્યા 7 તો d બરાબર કેટલા થઈ ગયા 6 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે તમને જે અલગ અલગ પદ આપ્યા હોય ને એના પરથી જે પદ શોધવા કીધું હોય તો જે પદ આપ્યા છે તેને અનુરૂપ સૂત્ર મૂકી દો તો એ સૂત્રની મદદથી તમે જે કિંમતો શોધવાની છે તે કિંમતો જે છે તે સરળતાથી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજણ પડી હશે આજે આપણે શું જોયું છે તો આજે આપણે જે છે ઉદાહરણના બે દાખલા જોયા ત્યારબાદ સ્વાધ્યાય 5.3 ના દાખલા જોયા તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સૌને સરળતાથી સમજણ પડી હશે જય હિન્દ।